ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ઝટપટ બની જતી બહાર જેવી સાબુદાણાની ખીચડી. તે માટે મેં મીડિયમ સાઇઝના 4 બટાકા લીધા છે. 1 કપ સાબુદાણાને 4 કલાક પહેલાં પલાળી લીધા છે. બટાકાને કટ કરી અને વઘારી લઈશું. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને બટાકાને મેં સમારીને ઝીણા ટુકડા કરી લીધા છે. હવે આપણે વઘાર કરીશું. એક ચમચી જીરું, આખા સિંગદાણા, લીમડાના પાન, મોરું મરચું મેં આખું એક લઈ લીધું છે, 1 ચમચી તલ, 1 જ પિંચ જેટલી હળદર લઈશું. તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. બધું સારી રીતે હલાવી બટાકા ઉમેરી દસ મિનિટ માટે થવા દઈશું. આ સ્ટેજ પર 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. જો મિત્રો, આપણા બટાકા થઈ ગયા છે. એને મેં પ્રેસ કરીને જોઈ લીધા છે, બરાબર ચેક કરી લીધા છે. આ સ્ટેજ પર આપણે સાબુદાણા એડ કરી દઈશું. લીંબુનો રસ, અડધા લીંબુનો, 1 ચમચી સુગર, બધું સારી રીતે મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ઝટપટ બની જતી આ ખીચડી તમે ફર્સ્ટ હોય તો ટ્રાય કરી શકો છો. આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. તમે જોઈ શકો છો, ખૂબ જ છૂટી અને ખીલી ખીલી થઈ છે. તેની પર આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું થોડા. 4 કિસમિસના દાણા છે. 1 ચમચી જેટલા મેં દાડમના દાણા લીધા છે. ફરાળી ચેવડો લીધો છે અને જોડે દહીં લીધું છે. જો મિત્રો, તમે પણ ટ્રાય કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.